હલો મિત્રો, મારું નામ ડૉક્ટર હિતેશ કુકડિયા છે. હું એક સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને આજે આપણે વાત કરીશું થાપાનો ગોળો સુકાઈ જવો. થાપાનો ગોળો સુકાઈ જવાના ઘણા બધા કારણો હોય છે. એમાં સૌથી પહેલાં તો હમણાં આપણે 5-6 વર્ષ પહેલાં જે અનુભવ્યું કોવિડનો પીરિયડ, કે જેમાં આપણે જીવન બચાવવા માટે સ્ટીરોઇડનો ખૂબ જ ઉપયોગ કરવો પડ્યો. તો એ જીવ બચાવવા માટે ઉપયોગ કરવો પડ્યો, પણ હવે એના પરિણામો અત્યારે દેખાઈ રહ્યા છે. એના સિવાયના છે સ્મોકિંગ, આલ્કોહોલ અને ભૂતકાળમાં થાપાના સાંધામાં થયેલી ઈજાઓ. આ બધી ઈજાઓને કારણે થાપાનો સાંધો એ એવિયન થઈ જાય છે, એટલે એને પૂરતા પ્રમાણમાં લોહી નથી મળતું. આમ કુદરતી રીતે જોઈએ તો થાપાનો સાંધો એક બોલ અને સોકેટ પ્રકારનો સાંધો હોય છે. એટલે કે એ એક આ વાટકીની અંદર ફરતો હોય છે, બરોબર છે. એટલે આ સપાટીઓ જ્યાં સુધી બંને સ્મૂધ રહેશે ત્યાં સુધી થાપો પોતાની રીતે વ્યવસ્થિત કામ કરશે. પણ જેવો ઘસારો શરૂ થશે એટલે આપણને દુખાવો ચાલુ થશે, ચાલવામાં ડગ આવશે અને ધીમે ધીમે પગ પણ પાતળો થતો જશે અને પગ ટૂંકો પણ થતો જશે. તો તમને અથવા તો તમારા જાણમાં આવા કોઈ દર્દીઓ હોય તો નીચે જણાવેલ નંબર પ્રમાણે કોન્ટેક્ટ કરી અને મારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો.